વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. તો વેદાંત માટે ઉપનિષદ જે છે એ પ્રમાણ છે. આમ તો ખરેખર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને એવી કોઈ વિધિ નથી. જેમ ડોક્ટર બનવું હોય તો વ્યક્તિએ 12મું ધોરણ સાયન્સના વિષયો સાથે પાસ કરી સારા ટકા લઈ અને મેડિકલ કોલેજમાં દાખલ થઈ અને એ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી અને ડોક્ટર બની શકે. તો ડોક્ટર બનવા માટે થઈને એક પદ્ધતિ છે, એક આખી એક રીત છે કે આટલું વ્યક્તિ ભણે પછી એને ડોક્ટર કહેવાય. આયુર્વેદમાં પણ ડોક્ટર બની શકાય, હોમિયોપેથીમાં પણ ડોક્ટર બની શકાય છે. હવે આ ડોક્ટર બનવાની એક પદ્ધતિ છે, એક રીત છે, આપણે એક સિસ્ટમ છે. અને પછી જે હોય એને આપણે કહીએ આ ડોક્ટર છે. તો પહેલાના જમાનામાં તો ડોક્ટરને બહુ માન હતું. હવે જરાક લોકો એવા થઈ ગયા કે ડોક્ટરને બહુ માન નથી આપતા. ડોક્ટરોને, ટીચર્સ હોય એટલે તો સામા મળે તો એને નમસ્તે તો કેવું જ પડે. એમને એમ તો જવાય જ નહીં. નમસ્તે એવું તો બોલ્યા વગર જવાય જ નહીં, પગે તો લાગવું જ પડે. પણ હવે આજકાલની પ્રજા જેને કહીએ કે આજકાલના છોકરાઓ જે બધા છે એ મેં મારા મોઢેથી સાંભળ્યું છે, મેં એને સમજાવ્યા છે કે બેટા એવી રીતે ના બોલાય. પોતાના શિક્ષકને તુકારે બોલાવે કે આ તો આવો છે ને આ તો આવો છે. મેં કીધું એ કોણ છે? તો કે અમારા ટીચર છે. મેં કીધું આવી રીતે બોલાય ને? એ ગમે એવા હોય પણ એ પૂજનીય છે. ગમે એવા હોય, ભલે એનામાં કંઈક ખામી હશે. કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે ક્યારેય પૂર્ણ હોતા જ નથી. દરેકમાં કંઈક તો મર્યાદા હોય જ. એમ ટીચર્સ છે કે ટીચર્સ બન્યા એનો અર્થ એવો નથી કે એનામાં પૂર્ણતા આવી ગઈ. એનામાં પણ મર્યાદા હશે. પણ છતાંય આજકાલના બધા જે છોકરાઓ જે છે એ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એ લોકો શિક્ષકોને એટલું માન નથી આપતા, ડોક્ટરોને એટલું માન નથી આપતા. પહેલા તો ડોક્ટર હોય એટલે એની બેગ લઈને આવે એટલે એક માણસ એની બેગ લઈને લેવા જાય, પાછળ એને મૂકવા જાય, બહુ રિસ્પેક્ટ આપતા. પણ હવે આજકાલ ડોક્ટરો એટલા બધા થઈ ગયા છે અને લોકોના માનસ જરા કેટલા વિચિત્ર થઈ ગયા છે કે એ ડોક્ટરોને પણ સરખી રીતે રિસ્પેક્ટ નથી આપતા. પણ એ ડોક્ટર બનવા માટે થઈને એક સિસ્ટમ છે કે તમે આટલું ભણો પછી તમે ડોક્ટર બનો. હજુ એનાથી આગળ ડોક્ટર બન્યા પછી વળી પાછા એમાં બીજા 2 વર્ષ સ્પેશિયલાઇઝેશન કરે ને જે કંઈ હોય એ આગળ ભણે. તો એક પદ્ધતિ છે. પછી એ ડોક્ટરને કેટલું આવડે છે એ ડોક્ટર ઉપર આધારિત છે, વ્યક્તિ ઉપર આધારિત છે. કે ઘણી વખત ઓછા ટકા મેળવીને પણ પૈસા આપીને પણ લોકો ડોક્ટર બની જતા હોય. તો પછી શું થાય? હમણાં એક ભાઈ વાત કરતા હતા મને કે આ ડોક્ટરો જે છે ને, મેં કીધું આટલી બધી ફીસ લે છે ડોક્ટરો. મને કે ન લે સ્વામીજી શું કરે? તો મેં કીધું ઓપરેશનો ઘણી વાર તો ખોટા ઓપરેશનો કરી નાખે છે. મને કે કરે જ. એ કેમ? તો કે એને મેડિકલ MBBS કે MS જે કંઈ ભણ્યા હોય, 5-7 વર્ષ એને જે ભણ્યા હોય એ સમય દરમિયાન ઓછામાં ઓછા 8 થી 10 લાખ રૂપિયાનો એને ખર્ચ કર્યો હોય. આ તો ઓછા કહું છું. ઘણી વાર મેડિકલમાં એડમિશન લેવાના જ 8-10 લાખ રૂપિયા થઈ જાય. પછી એની ફીસ નહીં તો જુદું. ડોનેશન સીટ ઉપર ભણ્યા હોય, 8-10 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું હોય, 2-5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા એને ભણવામાં વાપરી નાખ્યા હોય. પછી જેવા એ ભણીને બહાર નીકળે એટલે તરત જ તો એને કઈ ઇન્કમ શરૂ નથી થઈ જવાની કે ડોક્ટર બની ગયા એટલે તરત જ ઇન્કમ શરૂ થઈ ગઈ. ઇન્કમ શરૂ નથી થવાની. એટલે એને પોતાનું દવાખાનું, પોતાની હોસ્પિટલ ખોલવી પડે. આ મોંઘવારીની અંદર પોતાની હોસ્પિટલ કરવી પડે એટલે સ્વાભાવિક છે કે 20-25 લાખ રૂપિયા એને એમાં રોકવા પડે.
આટલા બધા રૂપિયા રોકે એટલે બેંકમાંથી લોન લેવી પડે, બેંકમાંથી લોન લે પછી એને હપ્તા ભરવા પડે, તો એ પૈસા ભરે કેવી રીતે? આ બધા આટલા બધા રૂપિયા એને રોક્યા હોય તો ક્યાંથી પૈસા આવશે? પૈસાની એની ઇન્કમ તો પેશન્ટ જ છે. અને આજે કેટલી બધી કોમ્પિટિશન છે, ડોક્ટરોમાં પણ કેટલી બધી કોમ્પિટિશન છે. એ ગામડામાં ડોક્ટરો અવેલેબલ નથી, પણ સિટીની અંદર કોમ્પિટિશન પણ છે. એટલે કોઈ દિવસ તમને કદાચ જો તમને તમારા જમાનાનું જો યાદ આવતું હોય, કોઈ દિવસ ડોક્ટરની છાપામાં જાહેરાત આવતી? કોઈ દિવસ નહીં. આજે ડોક્ટરોની છાપામાં જાહેરાત આવે છે, ફલાણા ફલાણા ડોક્ટર, આ હોસ્પિટલ, એની જાહેરાતો આવે છે કે અહીંયા તમને સારી ટ્રીટમેન્ટ મળશે, આ ડોક્ટર છે, આ સ્પેશિયાલિસ્ટ છે. કેમ કે એટલી બધી કોમ્પિટિશન થઈ ગઈ છે, એ આપણે સ્વીકારવું પડે. પણ છતાંય એ ડોક્ટર છે પૈસા ક્યાંથી કાઢશે? પેશન્ટ પાસેથી જ આવવાના છે. અને પછી એને એક તો પેલી વસ્તુ કે એને ટકા નો આવ્યા હોય, પરાણે ડોક્ટર બનેલા હોય, બરાબર છે. બીજું ખૂબ રૂપિયા વાપર્યા હોય. ત્રીજું ભણ્યા પછી એની પ્રેક્ટિસ બરાબર થાય એટલા માટે થઈને એને સારામાં સારી સિસ્ટમ વસાવવી પડે. અમારા એક ડોક્ટર હતા, એને મને વાત કરી, મને કહે કે આજકાલ પેશન્ટમાં વાંધો આવી ગયો છે. પેશન્ટમાં શું વાંધો છે? મને કહે કે આપણે એને સાદી દવા લખી આપીએ ને તો એમ કે આ ડોક્ટરને ખબર નથી પડતી. જ્યાં સુધી પેશન્ટનું ખિસ્સું હળવું ન થાય, પેશન્ટને એમ ન થાય કે મેં બહુ રૂપિયા વાપરી નાખ્યા, ત્યાં સુધી એને સંતોષ ન થાય. અને એને અનુભવ કરેલા છે. એ તો બિચારા સીધા માણસો ઓળખું એને. એટલે ગરીબ માણસો હોય તો એને ફીસ ન લે, દવા જે હોય, ઇવન એની પાસે પેલા MR આવ્યા હોય તો એને ફ્રીમાં એને આપે, મેડિસિન્સ બધી જે છે, સેમ્પલ્સ એને બધા ફ્રીમાં આપે. એટલે એને પૂછે કે આ તમારી કંપનીએ દવાનો ભાવ શું રાખ્યો છે? એટલે એ કે સાહેબ આ ભાવ છે. પણ કે એ જ મેડિસિન તમારા કરતા અડધા ભાવમાં આ મળે જ છે, તો તમારી મેડિસિન હું શા માટે લખું? તો કે સાહેબ અમને તમને એમાં કમિશન આપીશું. તો કે મારે કમિશન નથી જોતું. તમે પેશન્ટ પાસેથી કેમ આટલા બધા રૂપિયા લઈ લો છો? એટલે ચોખ્ખું કહી દે કે તમારી દવા હું લખવાનું નથી, તમારે સેમ્પલ આપવો હોય તો આપો, ના આપો પાછા લઈ જાઓ. ચોખ્ખું કહી દે ને કે તમારી દવા હું નથી લખવાનો. કેમ કે એ જ વસ્તુ બીજી કંપની અડધા ભાવમાં આપે છે અને તમારી દવા છે આટલી બધી મોંઘી છે, તો હું શા માટે લખું? અને પેશન્ટ એવા સામે એવા મળતા હોય છે ને, એ કે અમને જયારે પેશન્ટને જો આપણે સાદી દવા લખી આપી હોય, એને કંઈ એમ કોઈ ટેસ્ટ કરાવવાનું ના કીધું કે તમે બ્લડ ટેસ્ટ કરાવજો ને યુરિન રિપોર્ટ કરાવજો ને ફલાણો ટેસ્ટ કરાવજો, એટલે કે આ સાહેબને બહુ ખબર પડતી હોય એવું લાગતું નથી. એટલે બીજા પાસે જાય, તરત જ એમ કે આ ટેસ્ટ કરાવો. હા જોયું, જો સાહેબે કીધું કે આ ટેસ્ટ કરાવવો પડશે. એને ખબર નથી પડતી કે ટેસ્ટ કરાવવા કરતા એમને ઓળખી ગયા છે રોગને. તો રોગને પકડી લે પછી એની જ દવા જોઈએ. એના ટેસ્ટની ઘણીવાર આવશ્યકતા પણ નથી હોતી, છતાં પણ એ ટેસ્ટ કરાવવા જ પડે. ત્યારે પેશન્ટને એમ થાય. અથવા તો ડોક્ટરોને પૈસા કમાવા માટે શું કરવું પડે? પેશન્ટ પાસેથી એટલી ફીસ લેવી પડે. તો એ લેવલ સુધી પહોંચવા માટે થઈને એને ખૂબ ખર્ચ કર્યો હોય. પણ છતાંય આપણે પાછા આવીએ તો એ વાતમાંથી કે ડોક્ટર બનવું હોય વ્યક્તિને, ડોક્ટર બનવા માટેની એક સિસ્ટમ છે. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની એવી કોઈ સિસ્ટમ છે કે તમે આટલું તમારે ભણવાનું, આટલું ભણી લો એટલે તમે આત્મજ્ઞાની થઈ જાઓ, પછી તમે લખી શકો કે આત્મજ્ઞાની ફલાણા ફલાણા? એવું તમે કહી શકો? એવું ક્યાંય લખેલું છે કે તમે આટલું ભણો એટલે તમે આત્મજ્ઞાની થાવ? તો કે ના, એવું નથી. કોઈ જગ્યાએ એવું લખેલું નથી કે તમે આટલો અભ્યાસ કરો એટલે તમને આત્મજ્ઞાન થાય. એવું ક્યાંય લખેલું નથી. પણ છતાંય આમ તો ખરેખર એક ઉપનિષદ ઘણું છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. પણ છતાંય આપણે એક પ્રકારનું એવું છે કે જેને ગઈકાલે આપણે જોયું પ્રમાણે પ્રસ્થાનત્રય, કે જેની અંદર 10 ઉપનિષદનો અભ્યાસ કરવામાં આવે, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. આટલું માણસ ભણે એટલે એને સ્પષ્ટતા આવે એવું કહેવાય. જો માણસ સરખી રીતે ભણે, વ્યવસ્થિત રીતે, સિરિયસલી, બરાબર રજા પાડ્યા વગર ભણે, તો એને એ આત્મા વિશે એને સમજાય કે આત્મા શું છે. એટલા માટે એને કહેવાય પ્રસ્થાનત્રય. ગઈકાલે આપણે જોયું પ્રમાણે એની અંદર શું આવે? ભગવદ્ ગીતા, 10 ઉપનિષદો અને છેલ્લે બ્રહ્મસૂત્ર. આટલું પ્રસ્થાનત્રય કહેવાય.
પણ સાથે સાથે આ બધાની અંદર ભગવદ્ ગીતામાં છે કે ઉપનિષદોની અંદર જે અઘરા શબ્દો જે વાપરેલા હોય એ સરળતાથી સમજવા માટે થઈને આ બધા પ્રકરણ ગ્રંથો છે. જે આપણે ભણીએ છીએ, આપણે શરૂઆત કરી એ તત્વબોધ છે, આત્મબોધ છે, વિવેક ચૂડામણી છે, આ બધા પ્રકરણ ગ્રંથો છે. ગઈકાલે જોયું નિષ્કર્મ્ય સિદ્ધિ, અદ્વૈત સિદ્ધિ, આ બધા પ્રકરણ ગ્રંથો છે કે જે આપણને સરળતાથી સમજવામાં એ મદદરૂપ થાય. મુખ્ય તો ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર છે, એ ભણવું જ જોઈએ, પણ આ પ્રકરણ ગ્રંથો છે એ પણ આપણને એ મદદરૂપ થતા હોય છે. એટલે ગઈકાલે જોયું એ પ્રમાણે આ બધા ગ્રંથો છે જેને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. એમાંનો તત્વબોધ છે એ પણ એક પ્રકરણ ગ્રંથ છે. ઈશ્વરની કૃપાથી, અથવા તો આપણે એમ કહીએ કે જેમણે આ ગ્રંથ લખ્યો એમણે શરૂઆતમાં પ્રાર્થના કરી અને ઈશ્વરની કૃપા છે કે આપણી પાસે આ ગ્રંથ પહોંચ્યો. ગઈકાલે જોયું એ પ્રમાણે અનેક ગ્રંથો આપણા જે છે એ ખલાસ થઈ ગયા છે. અનેક આપણી લાઇબ્રેરીઓ છે ને સળગાવી નાખવામાં આવી છે. પહેલાના જમાનામાં પ્રેસ હતા નહીં, બધી હસ્તલિખિત પ્રતો હતી, તો એ બધી ખલાસ થઈ ગઈ અને આપણે આપણો અમૂલ્ય વારસો જે છે એ ઘણો બધો ગુમાવી ચૂક્યા છીએ. તો એમાંનો થોડો ઘણો વારસો બચ્યો છે અને જે કંઈ આવા ગ્રંથો આપણા સુધી પહોંચે છે. આ ગ્રંથ પણ આટલો બધો પ્રખ્યાત હતો નહીં. સ્વામી દયાનંદજીએ આ ગ્રંથ હતો તો ખરો જ, પણ એમણે મહાત્માઓને ગઈકાલે આપણે જોયું પ્રમાણે પેલા ફીજી મહાત્માની થેન્ક્સ ટુ ફીજી મહાત્મા કે મને 10 દિવસમાં 10 પ્રવચનમાં મને વેદાંત ભણાવી દો. ગઈકાલે આપણે વાત કરી ને કે ગીવ મી 10 ટોક્સ ઓન વેદાંત. 10 તમે પ્રવચન મને વેદાંત ઉપર આપો. કેમ? કે મારે વેદાંત ઉપર બોલવાનું છે, એટલે તમે મને વેદાંત ભણાવો એમ. તો સ્વામીજી આ ગ્રંથ જે છે ટૂંકમાં, જો વેદાંત ખરેખર સમજવું હોય તો આ ગ્રંથ ટૂંકમાં છે, નાનકડો ગ્રંથ છે, એ થોડા સમયમાં સમજી શકાય એવો છે. એમને તો હજુ અડધો ગ્રંથ ભણ્યા ન ભણ્યા ત્યાં તો એ પણ જતા રહ્યા અને આ ગ્રંથ એમણે પૂરો અભ્યાસ ન કર્યો. પણ આ ગ્રંથ આપણી પાસે આવ્યો, તત્વબોધ. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ. ગઈકાલે આપણે એ જે પહેલો શ્લોક જે છે મંગલાચરણ આપણે જોતા હતા કે જે વાસુદેવ એટલે સાક્ષાત પરમાત્મા જે સર્વના હૃદયની અંદર વાસ કરે છે, જે આખા જગતની અંદર વાસ કરે છે, એ વાસુદેવ. તો એ પાછા કોણ છે? મહાયોગી પણ છે. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ. તો જે જ્ઞાન પ્રદાન કરનાર છે એવા મારા ગુરુજીને હું નમસ્કાર કરું છું. અહીંયા ભગવાનને પણ નમસ્કાર છે, સાથે સાથે પોતાના ગુરુજીને પણ નમસ્કાર છે. કેમ કે આ જ્ઞાન મારા ગુરુજી પાસેથી જ આવ્યું છે. તો શંકરાચાર્યજી એ પ્રાર્થના કરે છે, એમના ગુરુદેવ હતા ગોવિંદપાદાચાર્ય, તો એમને પ્રાર્થના કરે છે વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ. તો બે સાથે આવી જાય છે. તો ઈશ્વરને પણ પ્રાર્થના છે, ગુરુજીને પણ પ્રાર્થના છે, અને એમને હું નમસ્કાર કરીને મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધો વિધીયતે. હવે હું તત્વબોધની શરૂઆત કરું છું, તત્વબોધ રજૂ કરું છું. શેના માટે થઈને, શા માટે, શું જરૂર છે ભાઈ તમારે આ તત્વબોધ લખવાની? ક્યાં જરૂર પડી? બીજા ઘણા વેદાંતના ગ્રંથો છે, તો તમારે શા માટે લખવું પડ્યું? મુમુક્ષુણામ હિતાર્થાય, જેના જીવનમાં મોક્ષની ઈચ્છા છે. ગઈકાલે આપણે જોયું પ્રમાણે જે લોકો સંસારમાં તપ્ત થઈ ગયા છે, ઘણીવાર બુદ્ધિશાળી લોકો હોય એ સમજી જાય કે આપણે તપવાની જરૂર નથી, બીજા તો તપે જ છે, બીજાને જોઈને સમજી જાય કે આમાં આપણે તપવાની જરૂર નથી, આપણે સીધા મોક્ષ તરફ આપણે આગળ ચાલીએ. એટલે ઘણા લોકો બુદ્ધિશાળી હોય એ લોકો સીધા માર્ગે ચડી જાય, અને ઘણા લોકો એવા હોય કે તપીને પછી જાય કે ભાઈ હવે અહીંયા રહેવા જેવું નથી. ઘણીવાર પેલું પૂરની હોનારત થાય ને, એટલે પેલા લોકો ચલો ખાલી કરો, ગામ ખાલી કરો, પાણી આવે છે. બુદ્ધિશાળી લોકો હોય પેલા જ ગાય ખાલી કરી નાખે કે ભાઈ પાણી આવે છે, ભાગો અહીંથી. પણ ઘણા લોકોને પેલી આસક્તિ હોય ને, અત્યંત આસક્તિ હોય પોતાના ઘર પ્રત્યે, જલ્દી જાય નહીં કે હવે એમાં એટલું શું પાણી આવી જશે ને, આપણે તો છત છે ને આપણે ચડી જશું ને, એવું બધું કરી રાખે. પણ છેવટે પોલીસ આવીને પકડીને લઈ જાય કે હવે ખાલી કરો, પાણી આવશે, તમે ડૂબી જશો, પકડીને લઈ જાય. એમ જ્યારે માણસ ત્રાસી જાય સંસારથી, બુદ્ધિશાળી હોય ત્રાસા વગર સમજી જાય કે આમાં બીજાને ત્રાસ થાય છે, આપણે નીકળી જઈએ. અને જે લોકો એટલા બધા બુદ્ધિશાળી, આપણે બધા મોટા ભાગના એટલા બધા બુદ્ધિશાળી હોતા નથી. શંકરાચાર્યજી જેવા કોઈ બુદ્ધિશાળી હોય કે 8 વર્ષમાં જ નીકળી જાય,
એ સંસારમાં તપે, હરખી રીતે શેકાય, બરાબર ભાઠા ખાય, ચારે બાજુથી ભાઠા ખાય, પછી એને એમ લાગે કે સારું ખરેખર સંસારમાં ક્યાંય સુખ નથી. પેલા એને ઘરમાં સુખ લાગતું હતું, હવે એને ઘરમાં સુખ નથી લાગતું. એમ લાગતું ના ના લગ્ન થઈ જાય, પત્ની આવી જાય પછી બસ સુખ જ સુખ છે. સૌથી મોટામાં મોટી ભૂલ. આવ્યા પછી એને ખબર પડી કે આ તો દુઃખનો ડુંગર લઈ આવ્યો હું. ખરેખર એવું માનતો હતો કે સુખનો સ્વર્ગ મળી જશે, પણ આ તો દુઃખનો ડુંગર આવી ગયો. જે પછી ઘરમાં ઝઘડા થાય સામ સામા, હું તો એમ માનતો હતો કે તું આવી છો, પેલા કે મને એમ કે તમે આવા છો, સામ સામી ઢીસા ઢીસ ચાલુ થઈ જાય ઘરમાં. કે ઘણા એમ કે ના ના સ્વામીજી અમારે બે માણસને કોઈ દિવસ ઝઘડો નથી થયો. કાંઈ ઝઘડો ન થયો, પણ સંસાર તમને અનુભવાય છે કે નહીં? કે હા સંસાર છે, આમાંથી છૂટવું છે. તો જેને છૂટવું છે, સંસારમાંથી છૂટવું છે, જેને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એવા મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધો વિધીયતે. એના માટે આ તત્વબોધ કહેવામાં આવે છે. તત્વનો બોધ એટલે તત્વબોધ. તત્વ એટલે શું? તો કે જે આખી સૃષ્ટિનું, જે આખા જગતનું જે 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 કહેવાય ને, જે રહસ્ય જે છે, આખા જગતની અંદર એક જ વસ્તુ જે રહેલી છે, એ મૂળ જે વસ્તુ જે છે એને કહેવાય તત્વ. તો તદ બ્રહ્મ એની ઉપરથી આવ્યો તસ્ય ભાવ તત્વ, અને તત્વસ્ય બોધ તત્વબોધ. તો એ તત્વબોધ એનું હવે અમે અહીંયા વર્ણન કરીએ છીએ. અચ્છા, શું છે તત્વબોધની શરૂઆત કરે છે, જુઓ આગળ. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. કે છે વક્ષ્યામઃ, હવે અમે કહીએ છીએ. શું કહીએ છીએ? તત્વ વિવેક પ્રકારમ. તત્વનો જે વિવેક જે છે એ અમે તમને કહીએ છીએ. કેવો તત્વ વિવેક છે? મોક્ષ સાધન ભૂતમ, જે મોક્ષનું સાધનભૂત છે. એ શું છે? તત્વ વિવેક. વિવેકની બધી જ જગ્યાએ જરૂર પડે છે. માણસને ખરેખર વિવેકની જરૂર ક્યારે પડે? તો કે જ્યારે જીવનમાં અવિવેક હોય ને ત્યારે વિવેકની જરૂર પડે. અથવા તો આપણે એમ કહીએ કે જ્યારે બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય, આપણને બરાબર સમજાતી ના હોય, તો ત્યાં વિવેકની જરૂર પડે. અથવા તો આપણને ખબર પડે કે આ આપણા માટે સારું નથી, અને છતાંય આપણે આસક્તિને કારણે એના તરફ ખેંચાઈ જતા હોઈએ, ત્યારે વિવેકની જરૂર પડે. જેવી રીતે પેલો છોકરો મોટો થઈ ગયો હોય અને પછી ઘરમાં બેઠો બેઠો કેરમ રમે રાખતો હોય, તો એના મમ્મી પપ્પા કહે કે બેટા હવે તું મોટો થઈ ગયો, હવે તું પૈસા કમા, હવે તારો રમવાનો સમય પૂરો થઈ ગયો છે. છતાં એ રમતો હોય તો શું કરે? એને વિવેક બતાવે કે હવે તારો રમવાનો સમય પૂરો થઈ ગયો છે, હવે તારે પૈસા કમાવા જોઈએ. આ સુવાનો સમય પૂરો થઈ ગયો છે, સવારે 7 વાગી ગયા, હવે ઉઠી જાઓ, આખી રાત હતી તમે સૂઈ લીધું, હવે ઉઠો. ન ઉઠતા હોય તો એને ઉઠાડવા પડે. કેમ? એનામાં અવિવેક છે. ક્યારે ઉઠવું એને ખબર નથી પડતી, એટલે ઘરમાંથી મમ્મી પપ્પા એને સમજાવે કે બેટા સવારે 7 વાગે ઉઠી જવું જોઈએ. ખરેખર તો સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. સવારે સૂર્યનો ઉદય થાય એ પહેલા ઉઠી અને સૂર્યોદય થાય એટલે એને નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને અર્ઘ્ય આપવો જોઈએ, ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ, સંધ્યાવંદન કરવું જોઈએ. હવે સૂતું ના રહેવાય. નાના બાળક હોય તો એ સૂતું રહે, ઘોડિયામાં હોય તો સૂતું રહે, પણ જ્યાંથી યજ્ઞોપવિત લીધી પછી સુવાય નહીં. તો તમને જાણીને આશ્ચર્ય થશે, આપણે રાજકોટ આશ્રમમાં પાઠશાળા હતી, તો એ જે નાના નાના ટાબરિયા હતા, બધા યજ્ઞોપવિત લીધેલી, બધા નાના નાના બાળકો જ હતા સાવ. પણ સવારના 3:30 4 વાગ્યામાં એ લોકો ઉઠી જાય. ઉઠીને સવારના 4:30 5 વાગે તો એ લોકો સંધ્યાવંદન પતાવી લે. કેમ કે પછી મંદિરમાં પૂજા કરવાની છે, એટલે મંદિરની 5 વાગે પૂજા શરૂ થાય એ પહેલા એનું સંધ્યાવંદન પૂરું થઈ જાય રોજ. એટલે એ નાનકડા હતા તો પણ વહેલા ઉઠી જતા હતા. રાત્રે વહેલું સુઈ જાય, સવારના વહેલા ઉઠી જાય.
એમાંય પછી સવારે ઊંઘ તો આવતી હોય, પણ એ તો ઊંઘ તો આવવાની જ છે. એ ઊંઘથી પછી ઉપર ઉઠવાનું છે. ઘણી વાર બેઠા બેઠા સુઈ જાય. આજ સવારે ખાલી 7 વાગે પૂજા રાખી હતી તો કે સ્વામીજી આ છોકરો સુઈ ગયો તો અડધી કલાક પૂજામાં. સવારે દર રવિવારે અમે પૂજા રાખીએ. સવારે બાળકો છે ને સારા સંસ્કાર મળે, આશ્રમમાં પૂજા થાય, દર રવિવારે રુદ્રાભિષેક રાખીએ. અને તમારા લોકોને આવવું હોય તો તમે પણ આવી શકો છો. તો સવારના પોરમાં 7 વાગ્યામાં રુદ્રાભિષેક હોય. પણ છોકરાઓ રાત્રે મોડે સુધી ઊંઘ આવી ના હોય અથવા તો આળસ હોય, એને કારણે બેઠા બેઠા સુઈ જાય. પણ હવે ઉઠવાનો સમય થઈ ગયો, જાગો, હવે સુવાનો સમય નથી. ત્યાં વિવેકની જરૂર પડે. એમ અહીંયા પણ વિવેકની જરૂર છે. કઈ જગ્યાએ વિવેકની જરૂર છે? તત્વ વિવેકા, તત્વનો વિવેક કરવાનો છે. કેમ કે એટલા માટે કે આપણે અવિવેકી થઈ ગયા છીએ. જે નથી એને માની લઈએ છીએ, જે છે એને સમજતા નથી. જેમ કે શરીર જે છે, શરીર છે આત્મા છે કે આત્મા છે એ શરીર છે? પેલા કે શરીર આત્મા નથી, તો કે આત્મા શરીર છે, તો કે ના આત્મા શરીર નથી. તો આ શરીર શું છે? એટલે ઘણી વખત લોકો એમ કે નહીં, શરીર આત્મા નથી, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, બસ હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, હું નથી નથી નથી. પણ તો ભાઈ છો કોણ? આત્મા એટલે શું? વિવેક એટલે ક્યાં વિવેક કરવાનો છે? જે આત્મા છે એ તો શરીર છે, એ શરીર છે તો આત્મા જ છે. એવું કઈ નથી કે શરીર આત્મા નથી, પણ આત્મા છે એ શરીર નથી. શરીર છે આત્મા છે, આત્મા છે શરીર નથી. બરાબર સમજવું પડે. એવું કેમ? આપણે જનરલી આપણે એમ કહીએ કે A ઇઝ ઇક્વલ ટુ બી. એ છે બી છે તો બી છે એ થવું જ જોઈએ. આ જરાક વિચિત્ર ગણિત છે. A ઇઝ ઇક્વલ ટુ બી બટ બી ઇઝ ઇક્વલ ટુ નોટ A. આ શરીર છે આત્મા છે, પણ આત્મા છે શરીર નથી. કેવી રીતે? આપણે સમજીએ. તમે થોડુંક પિક્ચર વિશે સાંભળ્યું હશે. તો પિક્ચરની અંદર હીરો હોય અને એ રોલ ભજવતો હોય, એક્ટર છે એ રોલ ભજવતો હોય, પછી એને ગમે તે રોલ ભજવવાનો હોય. પણ એ જેનો રોલ ભજવતો હોય, દાખલા તરીકે આપણે કહીએ કે એક્ટર છે સાધુનો રોલ ભજવે છે, તો એ સાધુ છે એ કોણ છે? પેલો એક્ટર છે. ફરીથી, સાધુ છે એ એક્ટર છે, પણ એક્ટર છે એ સાધુ નથી. સાધુ છે એક્ટર છે. સાધુ કદાચ ભગવાનનો રોલ કરશે, પણ એ જે એક્ટર જે છે એ સાધુ નથી. કેમ કે એક્ટર તો દર વખતે જુદો છે, પણ જ્યારે પેલો રોલ ભજવે છે ત્યારે એક્ટર તો ત્યાં રહેલો જ છે. એક્ટર બીજા પણ રોલ ભજવી શકે છે, પોલીસનો પણ રોલ ભજવી શકે છે. જે પોલીસ છે એ એક્ટર છે, પણ એક્ટર છે એ પોલીસ નથી. જે સાધુ છે એક્ટર છે. જે પેલો ભિખારી જે છે એ એક્ટર છે, પણ એક્ટર છે એ ભિખારી નથી. જ્યારે એક્ટર છે રોલ કરતો હોય ભિખારીનો, સાબ કુછ દે દો, સાબ કુછ દે દો, બહુ ભૂખ લગી હે, અને કદાચ એ માણસ બહુ સારો રોલ કરે અને પછી પેલોનો શોટ લેવાઈ જાય, પછી બધા તાલીઓ પાડશે, વાહ 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 વાહ, તે બહુ સરસ એક્ટિંગ કરી. જે એક્ટિંગ જે થઈ, પેલો ભિખારી જે છે એ ભિખારી કોણ છે? ભિખારી છે એક્ટર જ છે, પણ એક્ટર ભિખારી નથી. એની પાસે ઘણા પૈસા છે, પણ જ્યારે એ એક્ટિંગ કરે છે, જે પેલો ભિખારીનો રોલ ભજવે છે, એ જે રોલ કરનાર છે એક્ટર છે, એક્ટર છે, રોલ નથી. અહીંયા પણ એવું જ છે. આ જે શરીર જે છે એ આત્મા છે, પણ આત્મા છે શરીર નથી. કેમ કે આત્મા સર્વવ્યાપી છે, અને આત્મા સર્વવ્યાપી હોય માટે જો આપણે એમ કહીએ કે આ શરીર છે આત્મા નથી, તેનો અર્થ શું થઈ જાય? કે આત્મા સર્વવ્યાપી છે માઇનસ શરીર, એવું કેવું પડે ને. અને એક શરીરને બધા શરીરો જો આત્માથી જુદા હોય તો, બધા શરીરો જે આત્મા ના હોય તો એનો અર્થ એ થયો કે આત્મા તો મર્યાદિત થઈ જાય, અવળોક થઈ જાય. કેમ કે આટલા બધા શરીરો માઇનસ આત્મા. એટલે જે શરીર છે એ આત્મા છે, પણ આત્મા જે છે એ શરીર નથી. કેમ કે આત્મા બીજું પણ કંઈ છે. એટલા માટે બરાબર સમજવાની જરૂર છે કે અહીંયા જે પેલું આ પેલા ગાય ને કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની, હું નથી 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 નથી, ખરેખર તો એ જ છે બધું, પણ એ કેવી રીતે છે બરાબર સમજવું પડે. આપણે શું થાય છે? ત્યાં અવિવેક થઈ જાય છે. આપણે શું કરીએ છીએ કે શરીર છે આત્મા છે, પણ આપણે આત્માને શરીર માની લઈએ છીએ.
એટલે હું જાડો છું, હું ખરેખર પોતાની જાતને માનું હું જાડો છું. હું અજ્ઞાની છું, પેલું હા હું અજ્ઞાની છું. એ અજ્ઞાન તો બુદ્ધિમાં છે. હું ગુસ્સાવાળો છું, ક્રોધી છું, કામી છું, લોભી છું. એ કામ, ક્રોધ, લોભ એ તો બધા મનમાં છે. એ હું નથી, પણ હું એનાથી જુદો છું. પણ આ પણ મારાથી જુદું નથી. એટલે એ મન કોણ છે? તો મન પણ આત્મા જ છે, પણ હું આત્મા છે એ મન નથી. એટલે આ જગ્યાએ થાય છે શું કે બે વસ્તુ ભેગી થતી હોય છે, અને ત્યાં આપણે શું કરવું પડે? એને છૂટી પાડીને બરાબર જોવી પડે કે અહીંયા શું છે, શું ભેગું થઈ ગયું છે. પેલો અગનગોળો હોય ને, આપણે કહીએ કે અગનગોળો છે, અગ્નિનો ગોળો. પણ પેલી વસ્તુ એ કે અગ્નિ કોઈ આકાર ન હોય, અને ગોળો જે લોખંડનો ગોળો હોય એ કોઈ દિવસ ગરમી ના આપે. અગ્નિનો ગોળો હોય ને, પેલો બહુ તપાવે ને, લુહાર હોય, એ ગોળો બહુ તપાવે તો ગોળો લાલચોળ થઈ જાય. આપણે તો અહીંયા નથી, પણ રાજકોટમાં તમે બહુ જોયું છે. એ લોકો લોખંડની ભઠ્ઠી હોય અને એમાંથી આખો રસ કરે. એ રસને જુદા જુદા બીબામાં નાખે. એટલો તાપ લાગતો હોય કે આપણે આમ રોડ ઉપરથી પણ આપણને તાપ લાગે. અને ત્યાં એ માણસો કામ કરતા હોય, એ ભયંકર ગરમીમાં માણસો કામ કરતા હોય છે. એનું શું થાય તો ભગવાન જાણે. પણ એ જે રસ હોય એ કહેવાય શું? આ રસ છે. રસનો તાપ કેટલો હોય, અને એ જયારે ગોળો બની જાય ત્યારે આપણે કહીએ કે આ તો અગન ગોળો છે. તો અગન ગોળો, તો ગોળો જે છે એ કોઈ દિવસ અગ્નિ ન બને. લોખંડનો ગોળો હોય તો ગોળો શેનો હોય? લોખંડનો હોય. તો લોખંડનો ગોળો જે છે એ કોઈ દિવસ પ્રકાશ ના આપે, કોઈ દિવસ ગરમ ના હોય. અને અગ્નિ જે છે એનો કોઈ દિવસ આકાર ના હોય. થઈ ગયું છે શું? બે ભેગું થઈ ગયું છે અને થઈ ગયો અગનગોળો. એટલે અહીંયા બધી વસ્તુ શું છે? સમજવાની જરૂર છે. અને ઘણા લોકો કદાચ ક્યારેક એવું પણ કહી દે કે આપણે તો મોક્ષ મેળવવો છે, આપણે તો સંસારમાંથી છૂટવાનું છે, તો આ બધી ભણવાની ક્યાં જરૂર છે? જરૂર શું છે? સંસારમાંથી છૂટવું છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો એના માટે કંઈક કરવાનું હોય તો કયો, તો અમે કરી નાખીએ. પણ આ તમે તમારી ફિલોસોફી વાપરો છો. આ ફિલોસોફીની ક્યાં જરૂર છે? આ તમારી ફિલોસોફી છે. આ ફિલોસોફી નથી, આ સત્ય વસ્તુ છે. તો બીજી બધી ફિલોસોફી હશે. ફિલોસોફી એટલે એક પ્રકારનું ચિંતન, એક પ્રકારનું કે માન્યતા, તો એને ફિલોસોફી આપણે કહીએ. એટલે પેલા પુસ્તકો આવે એની અંદર બધી ફિલોસોફી આવે. એમાં પછી આવે વેદાંતની ફિલોસોફી, શાંકર વેદાંત, પાછું એવું લાગે શાંકર વેદાંત ફિલોસોફી. એટલે ફિલોસોફી ભણતા હોય એને એક સબ્જેક્ટ આપે, શાંકર વેદાંત ઉપર એને ફિલોસોફી કર્યું છે. ફિલોસોફી જે છે કે શંકરાચાર્યજીએ કોઈ નવી ફિલોસોફી નથી આપી. એમણે તો જે સત્ય છે એ બતાવ્યું છે, અને લોકો એ સત્ય નથી સમજતા, એટલા માટે એને સમજવું પડે. અને એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કેમ કે સંસાર છે એ અજ્ઞાનને કારણે છે, તો સંસારનો નાશ જ્ઞાનને કારણે જ થાય. જે વસ્તુ જેને કારણે આવી હોય એ વસ્તુના નાશથી એ વસ્તુનો નાશ થઈ જાય. તો અજ્ઞાન જે સંસાર છે અજ્ઞાનને કારણે ઉભો થયો છે, તો અજ્ઞાનનો જો નાશ થઈ જાય તો સંસારનો પણ નાશ થઈ જાય, સ્વાભાવિક છે. એટલે એ મૂળ અજ્ઞાનને દૂર કરવાની જરૂર છે. એનામાં આપણે અવિવેક કર્યો છે. આપણી પાસે જ્ઞાન નથી, આપણે ઓળખતા નથી કે ખરેખર આ છે શું, ખરેખર આત્મા શું છે, આ ઈશ્વર શું છે, આ જગત શું છે, ખરેખર એ સર્વવ્યાપી છે. આત્મા આપણે તો એવું માનીએ છીએ કે અહીંયા જ રહેલો છે. તો શાસ્ત્ર કહે છે કે આત્મા તો સર્વવ્યાપી છે. કે એવું કેવી રીતે બને? હું મારા ઘરમાં જ રહું છું, હું ક્યાં સર્વવ્યાપી છું? મને અમરેલીનું જ્ઞાન નથી, તો આખા જગતની તો સૃષ્ટિની તો ક્યાં વાત કરવી? આવું કેવી રીતે બને કે હું એક આત્મા બની અને પાછો સર્વવ્યાપી હોઉં? એ નથી સમજાતું, એટલે સમજવું પડે કે કેવી રીતે હું સર્વવ્યાપી છું, હું કેવી રીતે આત્મા છું, હું કેવી રીતે ઈશ્વરનું સ્વરૂપ છું, એ બધું સમજવું પડે. અને આપણે શું છે? આપણે ઊંધી માન્યતા કરેલી છે, આપણે અવિવેક કરેલો છે. શેમાં અવિવેક કર્યો છે? આપણે માની લઈએ કે હું શરીર માત્ર છું. શરીર હું છું એમાં વાંધો નથી, પણ હું શરીર માત્ર છું ત્યાં તકલીફ છે. હું મન માત્ર છું ત્યાં તકલીફ છે. હું બુદ્ધિ માત્ર છું ત્યાં તકલીફ છે.
ખરેખર હું શરીર નથી, શરીર હું છું. હું તો સર્વવ્યાપી છું, પણ છતાંય હું એવું માનું કે હું માત્ર ને માત્ર આ શરીરમાં છું. અને એટલા માટે કોઈ માણસ મરી જાય ત્યારે આપણે કહીએ કે ગયા, આત્મા એમાંથી નીકળી ગયો. આપણે સૂક્ષ્મ શરીર માટે આત્મા શબ્દ વાપરીએ છીએ, કાંઈ વાંધો નહીં, વાપરી શકાય. પણ હકીકતે આત્મા, ઓરિજિનલ આત્મા જાય ક્યાં? કેવી રીતે જાય? તમે વિચાર કરો. ક્યાંય જગ્યા હોય તો જાય ને. આખા જગતની અંદર આત્મા જે ઠસોઠસ ભરેલું છે, જગત આખું આત્માથી ઠસોઠસ ભરેલું છે, એમાં આત્મા જાય ક્યાં? ક્યાંય જગ્યા જ નથી ક્યાંય જવાની. એ તો આપણે સૂક્ષ્મ શરીરના દ્રષ્ટિકોણથી કહીએ કે આ શરીરમાંથી આત્મા જતો રહ્યો. બાકી આત્મા જગ્યા હોય તો જાય ને, આત્મા જાય જ નહીં ક્યાંય. આત્મા ખરેખર ક્યાંય જઈ ના શકે. પરંતુ સૂક્ષ્મ શરીર જાય તો આપણે એવું માનીએ કે આત્મા ગયો. એ આપણી શું છે? ખોટી માન્યતા છે, આપણો અવિવેક છે. તો એ આત્મા શું છે બરાબર સમજવું પડે, એનો આપણે વિવેક કરવો પડે. અને આપણે આ જગતમાં જોઈએ છીએ કે આપણે એવું માનીએ કે હું જે મેળવીશ ને બધું નિત્ય રહેશે, હું જે પ્રાપ્ત કરીશ એ બધું નિત્ય રહેશે. બાળક પેલા મેળામાંથી ફુગ્ગો લઈ આવે તો એવું જ માને કે આ ફુગ્ગો આવતા વર્ષ સુધી એમને એમ રહેશે. એ ફુગ્ગાને સાચવી રાખે. બીજે દિવસ સવારે હવા નીકળી જાય એટલે એનો ભેંકણો ચાલુ થઈ જાય કે મારો ફુગ્ગો ફૂટી ગયો, મારો ફુગ્ગો તૂટી ગયો. એટલે એના પપ્પા કે બેટા હજુ મેળો ચાલુ, તને આજ બીજો લઈ દઈશ, પણ તું છાનો રે. આ કઈ ફુગ્ગો છે? હવે ફુગ્ગો તો શું છે? ફૂટી જ જાય. એ ફુગ્ગામાંથી હવા નીકળી જ જાય, એ નીકળવા માટે જ છે. પણ ગઈકાલે જોયું એ પ્રમાણે એ બાળકને માણસ સમજાવી શકશે કે બેટા ફુગ્ગામાંથી હવા નીકળી જાય, પણ એ નથી સમજતા કે આ શરીર રૂપી ફુગ્ગો જ છે, આમાંથી હવા નીકળી જાય. આત્મા જે નીકળી જાય, સૂક્ષ્મ શરીર જે નીકળી જાય, પણ એવું જ માને કે હું તો અમર જ છું. માત્ર ને માત્ર શરીરથી અમર થવાનો પ્રયત્ન કરે. ત્રિશંકુની વાર્તા તમને પ્રખ્યાત છે. એ ત્રિશંકુ વિશ્વામિત્ર પાસે જાય છે. વિશ્વામિત્રને કહે કે મારે સ્વર્ગમાં જવું છે, ને પેલા કે સદેહ સ્વર્ગમાં ન જવાય. ન જવાય તો ન જવાય. પછી પેલા વિશ્વામિત્રને મોકલે છે પરાણે, અને પછી ઇન્દ્રને પાટું મારે છે. ત્રિશંકુ, બધી વાર્તા છે એની. પછી બહુ વધારે પડતું સમજવાનો પ્રયત્ન ન કરવો. આ બધા પુરાણો છે, બધા પુરાણોની અંદર બહુ વાર્તાઓ આવે, એનું કોઈ કનેક્શન તમને ખબર ના પડે કેવી રીતે છે. પણ એક વસ્તુ છે કે આ બધા પુરાણો આપણા શાસ્ત્રથી વિરુદ્ધ નથી. કોઈ જગ્યાએ આપણા શાસ્ત્રથી વિરુદ્ધમાં વાત કરેલી નથી. એટલે આપણે પુરાણોનો પણ સ્વીકાર કરીએ છીએ, પરંતુ એની અંદર એટલી બધી વસ્તુઓ લખેલી હોય છે કે જે આપણા મગજમાં બેસે જ નહીં. યારું આ કેમ આવી રીતે થાય? અને પ્રયત્ન ન કરો. ઘણી વખત આપણે પ્રયત્ન કરીએ પણ નહીં સમજાય, કારણ કે એનો કોઈ જવાબ નથી હોતો. તો એ જે છે એ પ્રકારે આપણે એનો સ્વીકાર કરી લેવાનો. પણ આપણે પાછા આવીએ તો ઘણા લોકોએ સદેહે અમર થવાનો પ્રયત્ન કર્યો છે, પણ હજુ સુધી નથી થઈ ગયા. વૈજ્ઞાનિકો આજે કહે છે કે આ જે વૃદ્ધ થાય છે ને માણસ, એ વૃદ્ધ થાય ને એ સમયે એના અમુક રંગસૂત્રોમાં ફેરફાર થાય છે, એના જનીનમાં અમુક ફેરફાર થાય છે. જો એને અમુક પ્રકારના ઇન્જેક્શન દ્વારા અમુક દ્રવ્યો આપવામાં આવે તો એ માણસને વૃદ્ધત્વ આવે નહીં. પછી માણસ બહુ લાંબુ જીવી શકે. આવી બધી વૈજ્ઞાનિકો શોધખોળો કરે છે. હજુ સુધી આપણે જોઈએ તો હજારો ને લાખો વર્ષથી આ બધા પ્રયત્નો આવા ચાલુ જ છે. હજુ સુધી કોઈને સફળતા મળી નથી. હજુ સુધી કોઈ એવું નથી કહેતો કે હા મેં દવા લઈને 200 વર્ષ જીવો. ઉલટાનું દવા લઈને 5 વર્ષ ઓછા જીવશે, પણ દવા લઈને કોઈ એમ નહીં કહી શકે કે હું 200 વર્ષ જીવી ગયો. એમ કે એ પ્રકારનું શરીર છે જ. અને કદાચ કોઈ જીવી જાય, આપણે એમ કે ચાલો ના એક માણસ દવા લઈને 150 વર્ષ સુધી જીવી ગયો. આ સૃષ્ટિની અંદર 150 વર્ષ એટલે ક્યાં ઓલા પાણાને પૂછે કે ભાઈ તું કેટલા વર્ષથી અહીંયા છો, એટલે એમ કે હું 1 લાખ વર્ષથી તો અહીંયા બેઠો છું. ડુંગરો હોય, મોટા પર્વતો હોય, તમે જરાક તપાસ કરો, સંશોધન કરો કે આ પથ્થર છે અહીંયા કેટલા સમયથી છે. એટલે પથ્થરને કદાચ વાંચા આવે તો કે હું 1 લાખ વર્ષથી અહીંયા છું. એમાં 150 વર્ષની શું વેલ્યુ છે? કોઈ વેલ્યુ નથી. તો આ સૃષ્ટિની અંદર માણસ ક્યારેય શરીરથી અમર બની ન શકે. અને કદાચ પેલું ખેંચે ચીગમની જેમ
એ ચીગમ ખેંચી ખેંચીને કેટલીક ખેંચાય. કઈ તમે રાજકોટથી અમરેલીનું દોરડું ના બનાવો ચીગમમાંથી, એ ચીગમ આટલી જ ખેંચાય પણ તૂટી જ જવાની છે. એમ શરીર છે, કદાચ 2-5 વર્ષ વધારે જીવે, 25-50 વર્ષ વધારે જીવે, તો એ કઈ બહુ મોટું જીવન કહેવાય નહીં, એ કઈ અમર ન કહેવાય. અમર એટલે કોઈ દિવસ મૃત્યુ નહીં. જો એ ક્યારેય બની ન શકાય શરીરથી. આત્મા તો ખરેખર અમર જ છે, અને એ મને ખબર નથી. મારે અમર બનવું છે, હું અમર છું ને મને ખબર નથી. એ કેવું આશ્ચર્ય છે માણસને, કેમ કે એ જ માણસની જીજીવિષા છે. દરેકને અમર બનવું છે, દરેકને સુખ જોઈએ છે, અને સુખ શોધવા શું કરે છે? એ ફાંફા મારે ચારે બાજુ. ક્યાં ફાંફા મારે છે? વિષયોની અંદર. પાઉંભાજીમાં સુખ છે, ને પાણીપુરીમાં સુખ છે, ને ભજીયામાં સુખ છે. હમણાં ચોમાસું આવશે એટલે ભજીયાવાળા આવશે કે ચોમાસું આવ્યું ભજીયા ખાવા, ચાલો ભજીયા ખાવા. એટલે પેલા ભજીયાવાળાને ત્યાં વરસાદ પડે એટલે ત્યાં તો ફૂલ ઘરાકી થઈ જાય. મીઠાઈ ખાવી છે, ને આ ખાવું છે, ને તે ખાવું છે. શા માટે? એનાથી મને સુખ મળે એટલા માટે મારે. માણસ સુખની દોટ જે છે એ વિષયો તરફ છે, અને હકીકત એમાં સુખ છે જ નહીં. હવે એ શું છે? અવિવેક છે. અવિવેકને કારણે માણસ આ સુખની દોટ કરે છે. ખરેખર સુખ છે એ ક્યાં છે? એની પાસે જ છે. એ વાર્તા ખબર છે ને? આપણે જોઈ લઈએ. નાનકડી વાર્તા છે પણ તારે સાંભળવા જેવી છે. એક વેપારી હતા, હીરાના વેપારી. આજકાલ હીરાનો વેપાર બહુ આવેલો છે ને. હીરાના વેપારી હતા. એનો નિયમ કે અમરેલીથી સુરત જવું, તો પહેલાના જમાનામાં હશે કદાચ અમરેલીથી સુરતની ગાડી મળતી હશે, ડાયરેક્ટ સુરત. લીલિયાથી આજે મળે છે, લીલિયાથી જાય, બેસી જાય સુરત. એને હીરા લઈ જવાના હતા, 5 લાખ રૂપિયાના હીરા. અને ચોરને ખબર પડી ગઈ કે આ માણસ 5 નહીં 50 લાખના હીરા લઈને જાય છે. આહા, 50 લાખના હીરા. ચોરને એમ થયું કે 50 લાખ મળી જાય તો બસ હવે આખી જિંદગી બધું કંઈ કરવાનું નહીં. પણ સ્વાભાવિક છે કે એકલાથી થાય નહીં, એટલે ચોરની ટોળકી હોય, 2-3 જણા ભેગા થઈ અને આખો પ્લાન કર્યો કે આ માણસની ટિકિટ રિઝર્વેશન આ છે. એને ખબર કે હીરાનો વેપારી છે, જાશે 50 લાખના હીરા લઈને જવાનો છે. એટલે એને જ્યારે રિઝર્વેશન કરાયું તરત જ એને પોતાની ટિકિટ બાજુમાં કરાવી લીધી. બાજુમાં જ એની ટિકિટ, બેયનું રિઝર્વેશન બાજુમાં. પેલા શેઠ છે 50 લાખના હીરા લઈને ગયા, અને શેઠ અસલ ગામડિયા એટલે લોખંડની પેટી લઈને ગયા, અને પોતાની પેટી રાખી. અને પેલો માણસ 50 લાખના હીરા જે ચોરવા આવ્યો છે એ માણસ જાણે એને કંઈ પડી નથી એવી રીતે એની સામું જોવે પણ નહીં. પેલો જે આમ ફરે એટલે ત્રાસી આંખે જોઈ લે કે શું કરે છે, જોઈ લે, પણ જાણે એને કંઈ ખબર નથી એવી રીતે. ફર્સ્ટ ક્લાસની અંદર અને 2 જ જણા, ત્રીજું કોઈ ની અંદર. ફર્સ્ટ ક્લાસનો ડબ્બો હોય તો 2 જ જણા હોય, ત્રીજું કોઈ ના હોય, 2 જણા. રાત પડી અને એને નક્કી કર્યું હતું કે રાત પડે એટલે ટ્રેનનું જે સ્ટેશન આવતું હતું ત્યાં પેલા માણસને કહ્યું હતું કે તું અહીંયા ઊભો રહેજે, એટલે હું હીરાની પડીકી જે હશે એનો ઘા કરીશ, તું લઈને જતો રહેજે. રાત પડી, પેલા એમ થયું કે આજ રાત્રે આ શેઠ સુઈ જાય એટલે 50 લાખના હીરા લઈ લેવાશે. રાત પડી એટલે શેઠે અસલ વૈષ્ણવ એટલે એને તો પેલું માળાવાળા કરી ખાવાનું પોતે લઈ આવ્યા હતા ઘરેથી, બહારનું ખાઈ નહીં, પોતાનું ઘરેથી એટલે ખાવાનું ખોલી ભગવાનનું નામ લઈ અને ચાવી કાઢી પેલી બેગની, લોખંડની બેગની. બેગ ઉપર લીધી, ચાવી કાઢી, બેગ ખોલી. એની અંદર એક પેકેટ હતું, પેકેટની અંદર એક ડબ્બો હતો, અને એની અંદર હીરા હતા. પેલા એ ત્રાસી આંખે જોઈ લીધું, શેઠ જોવે છે હીરા છે બરાબર. પછી જાણે પોતે કઈ જાણતો નથી એમ કરીને ઉભો થઈને બહાર જતો રહ્યો, કે જાણે એને કઈ પડી નથી એમ કરીને બાથરૂમમાં જતો રહ્યો. એ આવે પેલા શેઠ તો સુઈ ગયા. એને એમ થયું કે હીરા તો અહીંયા જ છે અને આજ હીરા લઈ લેવા છે. શેઠ સુઈ ગયા બરાબર. અસલ સાઉન્ડ સ્લીપ એને લીધી. સાઉન્ડ સ્લીપ એટલે ઘસઘસાટ નહીં, અવાજ આવે, હો, સાઉન્ડ સ્લીપ, નાકમાંથી અવાજ આવે એ સાઉન્ડ સ્લીપ. સાઉન્ડ સ્લીપ એટલે એ પોતે સાઉન્ડ કરે, સુતા સાઉન્ડ કરે. એટલે સાઉન્ડ સ્લીપ એની ચાલુ થઈ ગઈ. એટલે પેલાને એમ થયું કે નક્કી શેઠ સુઈ ગયા છે. એટલે આસ્તેકથી એને હાથ નાખી અને શેઠે પેલી જે ચાવી ભરાવી હતી ચાવી લઈ લીધી એને, અને બેગ ખોલી.
બેગ ખોલી એટલે એને આમ રૂવાટા આમ ઉભા થઈ ગયા કે 50 લાખના હીરા આવી ગયા. બેગ ખોલી, અંદરથી પેલું પાકીટ ખોલ્યું, એમાં પેલો ડબ્બો ખોલ્યું તો ખાલી. અરે તારી ભલી થાય, હીરા ક્યાં ગયા? એને જોયું કે હીરા અહીંયા જ હતા, શેઠે બરાબર ગણ્યા હતા, હીરા નથી અંદર. એને એમ કે શેઠે એની નીચે, પોતાની નીચે દબાવી દીધા હશે રાત્રે સૂતા પહેલા, એટલે પાછી બેગ બંધ કરી દીધી અને પેલું અંધારામાં આછા પ્રકાશમાં એને, શેઠ તો ઘસઘસાટ સૂતા હતા, એને શેઠ ઉપર બધે હાથ ફેરવી લીધો કે ક્યાંક હીરા હોય, પેલું ગંજીની અંદર નાખે ને કે અંદર ભરી દીધા, ક્યાંય હીરા મળ્યા નહીં. સવાર પડી, શેઠ ઉઠ્યા એટલે પેલો જાણે કઈ ખબર નથી એમ કરીને પોતે બહાર જતો રહ્યો અને એ પોતે આવ્યો, શેઠ હીરા ગણેશ 1 2 બરાબર છે હીરા, ડબ્બાની અંદર હીરા ગણેશ, પાછું એ પેકેટ એમાં મૂકી દીધું. 2 રાતની મુસાફરી. એટલે પેલા રાત્રે પેલા કીધું કે પતી ગયું કામ, તો કે હજુ પૈતું નથી. સારું, બીજી રાત્રે, આખો દિવસ, દિવસે તો કઈ થઈ ન શકે, રાત્રે જ થાય. બીજી નાઈટ ત્યાં રાત્રે પણ આ જે આગલી દિવસે રાત્રે બન્યું એવું જ બન્યું. રાત પડી, શેઠે પેલું એનો પટારો કાઢ્યો, ચાવીથી ખોલ્યું, પેલું પાકીટ ખોલ્યું, અંદરથી ડબ્બો કાઢ્યો અને એમાં હીરા ગણ્યા. અને પેલો હોશિયાર પાછો એ બહાર જતો રહ્યો કે એને જોયું કે હીરા તો છે જ, અહીંયા જ છે, હજુ હીરા ક્યાંય ગયા નથી, પણ મળતા નથી. આ શેઠ ક્યાં મૂકી દે ખબર નથી પડતી. ફરીથી પાછું એ જે આગલે દિવસે રાત્રે ઘટના બની એવી જ ઘટના બની. એને ચાવી લઈ લીધી, ખોઈલો, પેલું બેગ ખોઈલી, અંદર ડબ્બો ખોઈલો તો હીરાનું પેકેટ નહીં. આ શેઠ હારા હીરા ક્યાં મૂકી દે છે, આ બહુ ચાલાક લાગે છે. એટલે એને શેઠ સુતા હતા એનું ઓશિકું લઈ લીધું, ઓશિકું ખોલીને અંદર જોઈ લીધું કે ઓશિકામાં જ નથી નાખી દીધા ને. એની આખી પથારી એને વીખી નાખી, પણ ક્યાંય એને હીરા મળ્યા નહીં. આખી રાત એને મહેનત કરી. ઓલો રાત્રે એનો માણસ કે ભાઈ શું થયું, તો કે હીરા મળતા નથી. સવાર પડી, સ્ટેશન આવવાનું ટાઈમ થઈ ગયો, પેલો થાકી ગયો કે હીરા મળ્યા નહીં, અને ફરીથી સવાર પડી, શેઠે બેગ કાઢી, પાછા હીરા ગણે 1 2 3 4. સ્ટેશન આવ્યું, પેલો ચોર હારી ગયો અને એને પોતાની હાર સ્વીકાર લીધી. અને ચોર પેલાને પૂછે છે શેઠને કે શેઠ, હું તમને એક વાત કહું? તો કે શું? તમે મને ઓળખો છો, હું કોણ છું? તો કે હા, તું ચોર છો. તો કે શું વાત કરો, તમને ખબર છે? તો કે હા, મને ખબર તું ચોર છો, હું તને ઓળખું છું, બહુ સારી રીતે ઓળખું છું, તું ચોરી કરવા જ મારી પાસે આવ્યો હતો. તો કે એક વાત મને કહી દો કે તમે રાત્રે હીરા સંતાડતા હતા ક્યાં? તો કે ભાઈ, તું બહુ ડાયો થવા જતો હતો ને, રાત્રે હું જેવો ડબ્બો કાઢું એટલે તું હીરા જોઈને તું જાતો હતો ને બાથરૂમમાં, ત્યારે હું એક જ કામ કરતો હતો કે હીરાનું પેકેટ છે ને તારા ઓશિકાની નીચે મૂકી દેતો હતો. તું આખો મને વીખી નાખ, પણ તને તારા ઓશિકાનું તે કોઈ દિવસ તપાસ કરી નહીં. 2 રાત વહી ગઈ પણ તે તારા ઓશિકાની નીચે તપાસ ન કરી. હીરા તારી પાસે જ હતા. પેલાને અફસોસ થયો, અરે રે, મેં બહુ મોટો ચાન્સ ગુમાવી દીધો. 50 લાખના હીરા મને મળતા હતા, પણ એવું ન લઈ શક્યો. એવું જ કંઈક અહીંયા છે. ભગવાને આપણને શરીર આપ્યું છે મોક્ષની પ્રાપ્તિ માટે. એ હીરો આપણી પાસે જ છે, એ મોક્ષ આપણી પાસે જ છે, પણ આપણે એને ઓળખવાની જરૂર છે. જ્યાં સુધી આપણી પાસે જઈને આપણે ઓળખશું નહીં તો આપણે બહાર જ સોયદે રાખશું. જેમ પેલો ચોર જોલા શેઠ પાસે હીરા સોયદે રાખતો હતો, હીરા એની પાસે જ હતા. એમ સુખની જે ખાણ જે છે, જે આપણે સતત સુખની પાછળ દોડીએ છીએ, એ સુખની ખાણ આપણી પાસે જ છે. અને આપણે શું કરીએ છીએ? આપણે પેલા ચોરની જેમ ચારે બાજુ એ શોધ કરીએ છીએ. અહીંથી હીરા મળશે, અહીંથી હીરા મળશે, અહીંથી હીરા મળશે, અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળી જશે, અહીંથી સુખ મળી જશે. પણ સુખનો ખજાનો આપણી પાસે જ છે. આપણી શોધ કેવી છે? ખોટી જગ્યાએ છે. પેલો ચોર ખોટી જગ્યાએ શોધતો હતો. જ્યાં હીરા હતા ત્યાં એ શોધતો નહોતો, કેમ કે એને ખબર નહોતી. એમ આપણે પણ એ સુખની શોધ ખોટી જગ્યાએ કરીએ છીએ. વિષયોમાં શોધવા જઈએ છીએ કે જ્યાં સુખ છે જ નહીં. જ્યાં સુખ છે જ નહીં. ભગવાને સુખ ક્યાં મૂકી દીધું છે? આપણી અંદર જ મૂકેલું છે. એ સુખ સ્વરૂપ હું પોતે જ છું, પણ છતાંય હું શું કરું છું? એ બહાર શોધે રાખું છું. આ કેવો છે? અવિવેક.
તો અવિવેકને કારણે મને મારા પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. હું કોણ છું એ મને ખબર નથી. આશ્ચર્યની વાત છે કે હું કોણ છું એ મને ખબર નથી. જે ખરેખર પરમાત્મા જે છે એને હું ઓળખતો નથી. એ મારું જ સ્વરૂપ છે, પણ હું એને ઓળખી નથી શકતો. હું એવું જ માનું છું કે પરમાત્મા મારાથી કંઈક જુદો છે, ક્યાંક સ્વર્ગમાં બેઠો હશે. એટલે વેદાંતની અંદર એ આમ તો ખરેખર કોઈ ને તો એવું કહેવામાં જ નથી આવતું. વેદાંતની અંદર કોઈ ગેરંટી આપવામાં જ નથી આવતી. એટલે ઘણા લોકો વેદાંત સાંભળવા આવતા હોય તો એને એમ થાય કે કદાચ હું આ કંઈક સાંભળીશ એટલે મને કંઈક ચમત્કાર થશે, મને કંઈક ધ્યાનમાં બેસીશ એટલે મને કંઈક દર્શન થશે. એવું કંઈ થવાનું નથી. તમારું શરીર ઉતરી જવાનું. અહીંયા કંઈ ડાયટિંગના પ્રોગ્રામ હાલતા નથી. તો એટલે તમે અહીંયા આવશો તો તમારું શરીર કંઈ ઉતરી જવાનું નથી. હા, કદાચ માનસિક તમને જે ટેન્શન રહેતું હશે એ કદાચ ઓછું થઈ જશે, કેમ કે ખોટી દોડાદોડી કરતા હતા તો એ કદાચ શાંત થશે. બાકી નથી એનાથી કોઈ તમારા જીવનમાં એ ફેરફાર આવવાનો. ફેરફાર આવશે એ શું આવશે? આંતરિક ફેરફાર આવશે તમારા જીવનની અંદર. બાહ્ય કોઈ ફેરફાર દેખાવાનું નથી. તમારું શરીર છે એવું ને એવું જ રહેશે. પાછળ ચક્કર નથી આવી જવાનું કે જ્ઞાની થઈ ગયા એટલે પાછળ ચક્કર આવી જશે, એવું કોઈ ચક્કર નથી આવવાનું. જ્ઞાની થઈ ગયા એટલે કાંઈ કોઈ ચમત્કાર નથી થવાનો. જે કંઈ છે બધું એમને એમ જ રહેવાનું છે. એ ફેરફાર ક્યાં થશે? આંતરિક ફેરફાર થશે. જે મારી હુંની જે ઓળખાણ જે છે, હું મારી જાતને જે માનતો હતો એ ખોટી માન્યતા દૂર થશે. અવિવેકને કારણે હું જે દોડાદોડી કરતો હતો સુખ પાછળ, અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે, એ દોડાદોડી બંધ થઈ જશે. સાચા રસ્તે માણસ ચડી શકશે. એટલે આજે છે અહીંયા શું છે કે આજે વેદાંત છે કોઈ નવી ફિલોસોફી નથી કે કંઈક નવીન દર્શન. તો એવું કોઈ જુદું દર્શન નથી. આ જે સત્ય વસ્તુ છે એ દર્શન છે. તો લોકો એને ફિલોસોફી માની લે કે આ એક વેદાંત એક ફિલોસોફી છે. વેદાંત ફિલોસોફી નથી. વેદાંત જે સત્ય વસ્તુનું જ્ઞાન કરાવે છે. કોઈ એવી નવી માન્યતા નથી. તો ઘણા બધા લોકોની જુદી જુદી માન્યતાઓ હોય છે કે ભાઈ તમે આટલું કરો તો તમને સ્વર્ગ મળે, આમ થાય તેમ થાય. અહીંયા એવી કોઈ માન્યતા નથી. અહીંયા તો સીધું તમારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને તમે છો એ તમારી જાતને ઓળખવાનું છે. બીજી કાંઈ અહીંયા છે નહીં. અચ્છા, હવે ઘણી વખત લોકો એમ કહેતા હોય કે અમે તો વેદાંત ઘણા ટાઈમથી સાંભળીએ છીએ પણ હજુ કાંઈ અમને કંઈ જ્ઞાન થયું હોય એવું લાગતું નથી. કેમ કે જ્ઞાન થયું હોય તો કંઈક ફેરફાર તો લાગવો જોઈએ ને, કે અમને જ્ઞાન થઈ ગયું કંઈક લાગવું જોઈએ ને. પછી આપણે લખવું જોઈએ કે ફલાણા ફલાણા અમે જ્ઞાની છીએ, એવું લખવું જોઈએ. કે અમને એવું લાગતું નથી કે અમને જ્ઞાન થઈ ગયું હોય એવું. અને તો પછી આ કેદી જ્ઞાન થાય? આ વેદાંત છે કેટલો ટાઈમ ભણવું અને જ્ઞાન કેદી થાય? એનું કઈ આમ માપદંડ ખરો? તો કે ખરેખર તો છે ને વિદ્યા સુલભ છે. સાવ જ્ઞાન છે સુલભ છે. કોઈ પણ વિદ્યા છે સુલભ છે. એ સુલભ ક્યારે છે? કે જ્યારે વ્યક્તિ પોતે અધિકારી બને ત્યારે. જ્યાં સુધી વ્યક્તિમાં અધિકારીત્વ નથી ત્યાં સુધી એ વિદ્યા સુલભ ન બને. 5મા ધોરણના છોકરાને 12 સાયન્સની અંદર બેસાડી દેવામાં આવે તો એને વિદ્યા સુલભ ન થાય. કેમ કે એ 12 સાયન્સનો અધિકારી નથી. જ્યારે ઇવન ઘણા 12મા ધોરણમાં આવ્યા છતાં પણ 12 સાયન્સના અધિકારી નથી હોતા. કેમ? વિજ્ઞાનમાં ને ગણિતમાં શિક્ષકોએ ધક્કા મારીને પાસ કર્યા હોય. તો હવે એ ધક્કા મારીને પાસ થયા હોય તો એ 12મા ધોરણમાં સાયન્સ માટે યોગ્ય નથી. તો જેનામાં એવી કેપેસિટી છે સમજવાની, જેનાને એવું મહેનત કરવાની તૈયારી જે છે એ લોકો 12 સાયન્સ રાખી શકે. એ જ રીતે જ્યાં સુધી વ્યક્તિ અધિકારી નથી ત્યાં સુધી કદાચ વેદાંત સાંભળે તો તરત જ જ્ઞાન થઈ જવાનું નથી. એનું મુખ્ય કારણ શું છે? કે યોગ્ય પ્રમાણ જે વ્યવહાર તો થાય છે, પ્રમાણ વ્યવહાર થાય છે, પણ પેલું સાધન નથી. સાધન નથી એટલે શું? તમે કદાચ દવા બજારમાં કંઈ લેવા જાઓ, અમારે ખાસ કરીને અમુક દવાઓ એવી આવતી હોય છે કે એની અંદર દવાના કાગળ હોય એક, અને પછી એની અંદર બધી સૂચનાઓ લખેલી હોય, અથવા તો દવાની મેન્યુફેક્ચરને જે બધું લખ્યું હોય, કંપનીનું નામ છે કે એવું બધું. તો તમે દવા લો ને તો વાંચો તો અક્ષર એટલા બધા ઝીણા હોય કે તમારે વાંચવા માટે કમ્પલસરી બિલોરી ગ્લાસ લેવો જ પડે તો જ તમે અક્ષર વાંચી શકો. એટલા બધા ઝીણા અક્ષરો, એમ બધી સૂચનાઓ આપેલી હોય. અને ઘણી વખત તો આ લોકો બેંકવાળાને અમુક લોકો હોય એ લોકો તમારી પાસે સહી પણ કરાવી લે. અને અક્ષર એટલા બધા ઝીણા હોય કે તમે વાંચવાની તસ્દી ન લ્યો, સહી કરી નાખો. આજ બધા એવું જ હાલે છે.
બેંકોની અંદર, તો આપણી કોઈ બધી બેંકોની અંદર ફોર્મ હોય તો ઇંગ્લિશમાં જ હોય. આજકાલ નવી બેંકોમાં બધે એવું જ છે, ફોર્મ હોય તો ઇંગ્લિશમાં હોય. કોણ માણસ ઇંગ્લિશ ભણેલું છે? કોને એને સમજાણું કે આ બધું શું લખ્યું છે મને ખબર છે? ખબર નથી. પેલા કે અહીંયા સહી કરી નાખો, પેલા સહી કરી નાખે, વાત પૂરી થઈ ગઈ. તો એને ખબર જ નથી કે આમાં લખ્યું છે શું. પછી એમાં લખ્યું કે આ બધા કંઈ પણ ફેરફાર કરવામાં આવે તો અમે એની સાથે સહમત છીએ, અને બધું કરીને સહી કરાવી નાખે તમારી પાસે. કેમ? તમે વાંચી નથી શકતા કે આ શું લખ્યું છે. કેમ કે તમે એ વાંચવા માટે યોગ્ય વ્યક્તિ નથી, અધિકારી નથી. કાં તો તમારે પેલો બિલોરી ગ્લાસ લેવો પડે વાંચવા માટે, અને મોટા અક્ષર ઇંગ્લિશમાં હોય તો તમને ઇંગ્લિશનું જ્ઞાન હોવું જોઈએ. જો તમે એવા અધિકારી હોય તો જ તમે એ વસ્તુ સમજી શકો. એ જ રીતે અહીંયા પણ વેદાંતની અંદર પણ અધિકારીત્વ આવશ્યક છે. જેમ કોઈ પણ વસ્તુ જોવા માટે કંઈ સાધન જોઈએ, એ જ રીતે અહીંયા પણ સાધનની આવશ્યકતા છે. એટલે અહીં શું કહે છે? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ. અધિકારી છે. કોણ અધિકારી છે? બધા અધિકારી નથી. જેમ 12 સાયન્સમાં ભણવા માટે બધા અધિકારી નથી, મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે બધા અધિકારી નથી. કોણ અધિકારી છે અહીંયા વેદાંતની અંદર? કોણ અધિકારી છે? સાધન ચતુષ્ટય સંપન્ન. જે સાધન ચતુષ્ટય સંપન્ન જે છે એવા જે અધિકારી લોકો જે છે એના માટે મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. એના માટે મોક્ષનું જે સાધન જે છે, મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકાર, એ તત્વનો વિવેક છે આવશ્યક છે. અને એના માટે અગત્યનું શું છે? સાધન ચતુષ્ટય સંપન્ન. સાધન ચતુષ્ટય, ચતુષ્ટય એટલે 4 પ્રકારના, સંપન્ન એટલે જેનામાં રહેલા છે. જે વ્યક્તિની અંદર 4 પ્રકારના સાધનો રહેલા છે, અર્થાત જે વ્યક્તિ પાસે આ 4 પ્રકારની વસ્તુઓ રહેલી છે, સાધનો છે, એ જ લોકો આ તત્વનો વિવેક બરાબર સમજી શકે. બધા નહીં. સ્વાભાવિક છે કે તો પછી એમ થાય તો પછી આ બધું છે શું? કેમ કે દરેક વ્યક્તિને આમ જોઈએ ને, ખરેખર દરેકને મોક્ષ જ જોઈએ છે, પણ ઘણા લોકો એવા છે કે એને ખબર નથી પડતી. બાકી આમ તમે જુઓ તો દરેક વ્યક્તિને મોક્ષ જ જોઈએ છે. કોઈને પરતંત્રતા નથી ગમતી, બધાને સ્વતંત્ર થવું છે. ગમે છે કોઈને પરતંત્રતા? એ નાનકડા બાળકની પરતંત્રતા નથી ગમતી, એને સ્વતંત્ર થવું છે. તમારે અનુભવ કરવો કરજો. નાનું બાળક જ્યારે હાલતા શીખે ને, આંગળી પકડીને તમે બહાર લઈ જાઓ, એને હાલતા આવડી ગયું ને તમારી આંગળી છોડાવીને ભાગી જશે. તમારે એને પકડવા જવું પડશે. એટલે બેટા ક્યાંય જામાં મારો હાથ પકડી રાખ, મારો હાથ પકડી રાખ. તમારો હાથ છોડીને જતો રહેશે. કેમ? એને સ્વતંત્રતા જોઈશે. પરતંત્રતા કોઈને નથી જોઈતી. ઘરની અંદર પણ દરેક વ્યક્તિને સ્વતંત્રતા જોઈ છે, પરતંત્રતા નથી જોતી. અને છતાંય વ્યક્તિને શું થાય છે? એ પરતંત્રતા ચાલે છે, અનુભવાય છે. કેમ? કે અનેક પ્રકારની પરતંત્રતા રહેલી જ છે. શરીરથી માણસ પરતંત્ર રહેલો જ છે. તો જે માણસ પુરુષ છે એ સ્ત્રી નથી, સ્ત્રી છે એ પુરુષ નથી. અને ઘરમાં એમાં ખાસ કરીને નવી વહુ આવે એટલે બધા માથે એની ઉપર અધિકાર કરવા માંડે. સાસુ એમ કે તું મારી વહુ છો, હું કહું એમ જ તારે કરવાનું. પતિ એમ કે તું મારી પત્ની છો એટલે તારે મારો સેવા કરવાની. સાસુ, નણંદ ને જેઠ ને દેર ને બધા એની પાસે કામ કરાવડાવી લે. એને શું કરવું પડે? એને પણ ધ્યાન રાખવું પડે. એને શું જોઈએ છે? એને પણ સ્વતંત્રતા જોઈએ છે. કોઈને પરતંત્ર નથી થવું. આ દુનિયાની અંદર સાસુ વહુના ઝઘડા થતા હોય તેનું કારણ એ જ છે કે પેલી જે વહુ નવી આવી હોય, સાસુ એને પરતંત્ર કરવા મળે, એને પરતંત્ર કરી દે. પેલી સ્વતંત્ર હોય, એને પરતંત્રતા ગમતી નથી, એને સ્વતંત્ર રહેવું છે. અને એ સ્વતંત્ર રહેવા માટે થઈને એ ઝઘડા થશે. જો કોઈ સાસુ પોતાની વહુને સ્વતંત્રતા આપી દે, કોઈ દી ઝઘડા થાય જ નહીં. આ સીધી વસ્તુ છે. પેલી કે આમ તારે કરવાનું, તારે સાડી પહેરવાની, ડ્રેસ નહીં પહેરવાનો, માથે ઓઢવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, હું કહું એમ જ કરવાનું, હું કહું એ જ શાક બનાવવાનું, હું કહું બેસ જાય એટલે બેસ જવાનું, કહું ઊભી થાય એટલે ઊભી થવાનું, હું બોલાવું એટલે તરત જ હાજર થવાનું, વહેલું ઉઠવાનું. પેલીને મોડું ઉઠવું હોય, એને વહેલું ઉઠવાનું. સવારના 5 વાગે ઉઠી જવાનું, પેલીને 6 વાગે ઉઠવું હોય. એટલે પછી ઘરમાં શું થાય? સાસુ વહુના ઝઘડા. ઝઘડાનું મુખ્ય કારણ શું છે? પરતંત્રતા. દરેકને સ્વતંત્ર રહેવું. સાસુને એમ લાગે કે વહુ આવી જશે એટલે હું પરતંત્ર થઈ જઈશ ક્યાંક, એટલે એ પોતાની સ્વતંત્રતા વિચારે કે જો મારે ધ્યાન રાખવું પડે, નહીં તો આ વહુ મને હેરાન કરશે, વહુ મારા
એ મારા પગ દાબે ને બદલે મારે એના પગ દાબવા પડશે, એટલે એને ગભરામણ થાય. બીક એને લાગે છે કે હું ક્યાંક પરતંત્ર થઈ જઈશ તો, આ નવી નવી વહુ આવીને બધું મારું હાથમાંથી લઈ લેશે તો, તિજોરીની ચાવી લઈ લેશે તો, બધાને વશમાં કરી લેશે તો, મારો દીકરો લઈ જશે તો, મારો દીકરો મેં એને આવડો મોટો કર્યો અને દીકરો મારા કૈયામાં નહીં રહીએ તો એને આ બધા તો છે. એને ઇનસિક્યોરિટી છે, એને પરતંત્રતા છે, બીક લાગે છે કે હું પરતંત્ર થઈ જઈશ તો. અને એને કારણે એની પોતાની સ્વતંત્રતા રાખવા માટે થઈને એ પણ પેલી વહુને કે આમ જ કરવાનું તેમ જ કરવાનું. આ ઝઘડા કેના છે? સ્વતંત્રતાના જ છે. તો દરેકને એ પરતંત્રતા સાલે જ છે. દરેક વ્યક્તિને પરતંત્રતા છે, કોઈને એવું નથી કે સ્વતંત્રતા છે. આપણને એમ થાય કે વાહન જે આપણે ડાબી બાજુ ચલાવીએ છીએ, આપણને એમ થાય કે હાલો ને કોક દિવસ જમણી બાજુ ચલાવીએ. નહીં, ન ચલાવાય. કેમ કે સામેથી વાહનો આવતા હોય, આપણે મન થાય એમ થોડું ચલાવી રાખીએ. એ પરતંત્રતા છે. અનેક પ્રકારની પરતંત્રતા રહેલી છે. અને માણસને શું જોઈએ છે? સ્વતંત્રતા જોઈએ છે. અને હવે જો શરીરના સ્તરે જો એ સ્વતંત્રતા ઈચ્છે તો એ શક્ય નથી. કે શરીરથી માણસ કોઈ દિવસ સ્વતંત્ર ન બની શકે. આત્મા જે સ્વતંત્ર જ છે, તો હું સ્વતંત્ર છું એ માણસને જાણવાનું છે. મોક્ષ એટલે શું? હું સ્વતંત્ર છું, મને આવી કોઈ પરતંત્રતા છે જ નહીં કે હું આનાથી બંધાયેલો છું. એવી કોઈ પરતંત્રતા છે જ નહીં. મારે જેમ કરવું હોય એમ હું કરું. તો આ બધા છોકરાઓ એના બાપુજીને કહેતા જ હશે હંમેશા કે મારે જેમ કરવું છે એમ મને કરવા દો, હું સ્વતંત્ર છું, તમારે મને કંઈ કહેવાની જરૂર નથી, મને બધી ખબર પડે છે. સ્વતંત્રતા જોઈ છે, દરેકને સ્વતંત્રતા જોઈ છે. અને પરતંત્રતા સાલે છે માણસને. ખરેખર શું થાય છે? એ જે પરતંત્રતા જે સાલે છે ને, એ માણસ શરીરના સ્તરે એવું ઈચ્છે છે કે હું શરીરના સ્તરથી સ્વતંત્ર બની જાઉં, પણ શરીરના સ્તરે ક્યારેય સ્વતંત્ર બની ન શકાય. આત્માના દ્રષ્ટિકોણથી જ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકે. અને ખરેખર આત્મા તો સ્વતંત્ર જ છે, પણ એને ખબર નથી. એને લાગે છે કે હું પરતંત્ર છું. અને આ બધાને આ પ્રકારે સ્વતંત્રતા જોઈએ છે. એટલું જ નહીં, અહીંયા તો આગળ એમ કહે છે કે આ પરતંત્રતા આટલી જ નથી, આ પરતંત્રતા આગળ વધે છે. ક્યાં આગળ વધે છે? ધર્મ, અર્થ અને કામ, એમાંય હું પરતંત્ર છું. મને વિષયોની ઈચ્છા થઈ એટલે મારે એ વિષય ભોગવવાની પરતંત્રતા. મને એમ થયું કે મારે આજ લાડવા ખાવા છે. આ લોકોને બહુ સરસ થાય. વૈષ્ણવ હોય ને, સવારે લાલાની સેવા કરે ને, પછી સેવા કરતા કરતા કહે આજ લાલાને શું ખાવું છે એવું પૂછે. આજ લાલાને, હવે લાલા તો બોલવાનું નથી, એટલે કે આજે લાલાને મગજ ખાવો છે. હા, એટલે મગજ કોને ખાવાનું મન થયું? એની જીભને મન થયું છે કે આજ મગજ ખાવો છે. એટલે આજ લાલાને શું ખાવું છે? આજ લાલાને માખણ ખાવું છે. માખણ અહીંયા ખાવું છે. લાલા બિચારા કઈ ખાવાનું નથી, એ તો ભાવનાના ભૂખ્યા છે. પણ એ પૂછે કે લાલાને શું ખાવું છે? લાલા તો બિચારા બોલવાના નથી, પણ એને મનમાં જે ખાવાની ઈચ્છા થાય એ પછી લાલાની ઈચ્છા થઈ જાય. તો એ જે પરતંત્રતા જે છે, તો એ શું છે? વિષયોની પરતંત્રતા છે. અહીંયા ફરવા જવું છે એટલે જવું છે, એટલે વેકેશનમાં એમ કે આ વેકેશનમાં અહીંયા ફરવા જવું છે. અને જો એ પ્રોગ્રામ ન થાય તો ઘરની અંદર ઝઘડા થાય. કેમ? પરતંત્રતા. તો વિષયો ભોગવવાની પાછળ પણ શું છે? પરતંત્રતા છે. ધર્મની પણ પરતંત્રતા છે. કેમ? મારે પુણ્ય ભેગું કરવું છે. શા માટે પુણ્ય ભેગું કરવું છે? મારે સ્વર્ગમાં જવું છે એટલા માટે. એ પરતંત્રતા છે. ધર્મ, અર્થ, કામ, આ બધામાં આપણે કેવા છીએ? પરતંત્ર જ છીએ. આપણે શું જોઈએ છીએ? આપણે જોઈએ છીએ સ્વતંત્રતા. તો આપણે સ્વતંત્રતા જોઈએ છીએ અને આપણે હંમેશા રહેલા છીએ પરતંત્ર. તો આ પ્રકારે એનાથી ઉપરત થવા માટે આ તત્વનો વિવેક જે છે ખૂબ આવશ્યક છે. અને તત્વનો વિવેક કોણ કરી શકે? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ. જ્યારે વ્યક્તિ સાધન ચતુષ્ટય સંપન્ન, અર્થાત સાધન ચતુષ્ટય, જે 4 પ્રકારના જે સાધનો છે, આમ તો આગળ આવશે પછી 9 થઈ જશે, 4 માંથી આપણે જોશું. તો એ 4 સાધનો છે: વિવેક, વૈરાગ્ય,
સમાધિ, ષટ્ક સંપત્તિ અને મુમુક્ષુત્વમ. આ પ્રકારના જે સાધનો છે, 4 પ્રકારના સાધનો છે, પણ સમાધિ ષટ્ક સંપત્તિ જે છે એમાં પછી 6 આવી ગયા, એટલે 6 ને 3 9 થઈ ગયા. એટલે 9 પ્રકારના સાધનો જે છે એ જેનામાં હશે, એ સાધન જેની પાસે હશે એ માણસ આનો અધિકારી છે. અને એનો વિસ્તાર જે છે એ આપણે કાલે જોઈશું કે આ પ્રકારે શું જે છે સાધન ચતુષ્ટય શું છે એ આપણે કાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.